તો આજે છે મારી લાડકી એવો બેનનો બર્થડે, થોડી બરારી કહીએ તો પણ ચાલે. હાર્ટલી ઇન્વાઇટ અમે કુમારને પણ આપ્યું. ભાઈ સાહેબ બસ મસ્ત છે. હિસાબ કાઢો ને તો મારે એને 21,000 આપવાના થાય. મતલબ 21,000 મેં વાપર્યા, મેં એકલીએ વાપર્યા એમ. હેપી બર્થડે ટુ યુ. કુમારે તો પ્રેન્ક કરી લીધો આપણા ઉપર ભાઈ. થોડું ગમે હરિકલ લઈ તમારે. વાહ જોયું ભાઈ. હેપી બર્થડે ટુ યુ. તો હર હર મહાદેવ ફેમિલી, તો પછી કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અને આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરીશું. તો આજે છે મારી લાડકી એવો બેનનો બર્થડે, ફઈની છોકરીનો બર્થડે. થોડી બરારી કહીએ તો પણ ચાલે છે, કારણ કે એ બરો બહુ કરે છે એટલા માટે તે સારી નથી થતી. એ પાતળી પાતળી છે, ચિંતનની જેમ. ચિંતન એ જ છે, ચિંતન તો બરો કરતો નથી પણ તોય પાતળો પાતળો છે. અને અત્યારે વાગવામાં તો થઈ ગયા છે 7, 7:15 સાંજના. કે જમવાનું તો અત્યારે ત્યાં જ છે અમારા બધાને. તો એમને કેક લઈને ત્યાં જઈને સરપ્રાઈઝ આપવાની છે. અને પ્લસ કે બધા લોકો જઈએ છે, તો હાર્ટલી ઇન્વાઇટ અમે કુમારને પણ આપ્યું છે, તો પછી એ પણ આવશે ત્યાં. કે કુમારનો પણ બર્થડે હમણાં થોડા દિવસ પહેલા જ હતો, ત્યારે હું બ્લોગ શૂટ નહોતો કરતો, તો અમે લોકોએ ના કર્યો બ્લોગ. બટ કુમારનો પણ બર્થડે ત્યારે હતો, એટલે આપણે એને ફરી પાછું બ્લોગમાં ચાલુ છે, એટલા માટે એમને પણ બ્લોગમાં વિશ કરી દઈશું આપણે હેપી બર્થડે. અને મારે હવે ચશ્મા પહેરવા પડે છે. એનું રીઝન છે કે આંખમાંથી પાણી બહુ જ નીકળે છે સખત, કારણ કે હું હમણાંથી 3-4 દિવસથી સખત બ્લોગ એડિટ કરવામાં છું. 1-1.5 મહિનોથી નહોતો, તો કેવું કે આ હમણાં 3-4 દિવસ કન્ટિન્યુ રહ્યો છું ને, તો સખત પાણી નીકળે છે અને રાત્રે હું સૂઈ પણ નથી શકતો. બહુ મોડી ઊંઘ આવે છે. અને યસ ગાઈઝ, આજે અમારા ઘરમાંથી બહુ બધો કચરો અમે લોકોએ કાઢ્યો છે, બહુ બધો ભંગાર અમે લોકોએ કાઢ્યો છે. અને ઘર આજે થોડું સાફ લાગે છે. હજુ અહીંયા આ બધો કચરો પડ્યો છે, આ બધો કચરો તો હજુ કાઢવાનો છે. અને છે ને અહીંયા અમારું એક ચપ્પલ રાખવાનું ખાનું, તો એ ચપ્પલ રાખવાનું ખાનું પણ અમારું આજે દેવાઈ ગયું ભંગારમાં. અને અમારા બધા ચપ્પલને જે કંઈ પણ છે એ બધું શાંતિથી પહેલાં ગોઠવી દીધું છે. એક ચપ્પલનું સ્ટેન્ડ પણ લેવાનું છે, જે અમે લેવા ગયા હતા, બટ અહીંયા થોડું મોંઘું પડ્યું. એના હિસાબે હવે ઓનલાઈન મંગાવીશું અમે લોકોએ. અમારા જે ભંગારનો ભાવ છે 1500 રૂપિયા આવ્યો, એટલે બહુ જ સારી વાત કહેવાય. અને બધો ભંગાર કાઢવામાં એક્સપર્ટ હોય ને, તો એ અમારી પૂજા. ખરેખર આવો મળાવું માય ભંગાર એક્સપર્ટ હે ને પૂજા. બધો ભંગાર કાઢવાનો હોય ને તો મારે પૂજાને પકડવાનું. પૂજા એવો ભંગાર કાઢશે ને, વીણીને 5-6 વસ્તુ જ રાખી ખાલી, બાકી બધું જ સાફ કરી નાખ્યું. કાલે આ કરી નાખીશું એમ. કાલે આ આખો રૂમ કરવાનો છે, તમે જોઈ શકો છો. આ બધું જ અહીંયા માળિયા ઉપર પડ્યું છે, બટ કંઈ આ રૂમ પણ સરખો કરી નાખશું. અને ગાઈસ તમે અહીંયા જોઈ શકો છો મારી કેસર કેરીઓ આવી રીતે પથરાયેલી છે. અને ગાઈસ બીજી વાત એ કે હવે અમે લોકો એવું વિચારીએ છીએ કે આ ફળિયું છે ને, એ આખું થોડું રિનોવેટ કરાવીએ અને લાઈક કલર કરાવીએ ને, વ્હાઈટ આખો કલર કરાવીએ. અને અમારો રિયો મૂડ તો થોડો સારો દેખાય ઘરમાં, બરાબર છે. અને ડેલો અમે લોકો કંઈક કોફી કરવાનો વિચારે છે. આવો પોતાનો આજે કચરા જાડા કર્યા છે ને મમ્મીએ, તો આજે સવારથી એ ને પૂજા ને બધા એમના એમ છે. અને હું પણ એમને એમ જ હતો, પણ આ તો હમણાં જસ્ટ હું થોડી વાર પહેલા જ નાઈને બહાર નીકળ્યો અત્યારે, અને ફ્રેશ થયો. બહારનું વાતાવરણ હું તમને બતાવું. ચલો. ઓ રિયો મારો દીકરો, શું કરે તું? તો ગાઈઝ આ છે અત્યારનું વાતાવરણ. વાદળછાયું વાતાવરણ તો નથી, પણ ગાઈઝ અમારા અહીંયા તડકા ઓછા થઈ ગયા છે ખરેખર. અત્યારે એટલા બધા તડકા નથી લાગતા. અત્યારે એટલું ઠંડુ વાતાવરણ લાગે છે. હજુ વરસાદ બાકી છે, ને વરસાદની આગાહી પણ છે હમણાં થોડા ટાઈમમાં, એટલે હવે આવવો જોઈએ વરસાદ. અંદર હાલો, અંદર આવી. તો ભાઈ તમે લોકો જોઈ શકો છો અહીંયા જો આખો માળિયું અમારું ખાલી કરી નાખ્યું છે પૂજાએ. બાકી આખું માળિયું ભરેલું હતું. આમ એવું લાગે કે વર્ષનો જે ભંગાર આમાં પડ્યો હતો ને, આજે ખાલી કર્યો. અને એવું જ છે એકચ્યુઅલીમાં. શું કેવું? પંચાયત નહીં, આ બધું ભરી જ નાખ્યું, એમ ભરી જ નાખ્યું જે હોય. તો હમણાં બધા રેડી થઈ જાય, પછી ફઈના ઘરે જઈએ છે. અને ફઈને ત્યાં જઈને પકોડાનો પ્રોગ્રામ છે આજે, તો પકોડા ખાઈશું શાંતિથી બનાવીને મસ્ત. ભાઈ સાહેબ મમ્મીએ તો બનાવ્યું છે અથાણું, બાકી તો કોને બનાવ્યું? સવારે મોર્નિંગ નું અથાણું. પૂજા મોર્નિંગ નું અથાણું જ કે નહીં? મોર્નિંગ વાળું હા. આ છે ગાઈસ મેથિયા ગુંદા. હજી આ બીજું છે ગાઈસ, આ છે ચણા મેથીનું અથાણું. ચણા મેથીનું અથાણું. વાહ ભાઈ વાહ. નૈના ભાઈ બનાવ્યું છે. અથાણા પણ એના બહુ સરસ થાય છે. તમારે કોઈને ઓર્ડર આપવો હોય તો સાચા નહીં બનાવવાના છે આ વખતે. આ છે ગોળ કેરી. એ બહુ મસ્ત છે ભાઈ. ખરેખર એક વિચાર આવે કે અથાણા તો આટલા બધા તો કેમ ખવાય છે ઘરમાં, કારણ કે હું તો ક્યારેય ખાતો નથી, તોય આટલા અથાણા ખવાય છે. અહીંયા પડ્યા છે કે અથાણા? એકે અથાણા પડ્યા નથી આજે, બધા અથાણા ખવાઈ ગયા. બોલો
એટલે આનો મતલબ એવો થાય કે મમ્મી બધા અથાણા ખાઈ ગઈ. આખું વર્ષ થોડું થોડું ખાવાનું એકાર નું ખાઈ જવાનું. શું લખ્યું કયો તો ખરા? ઇંગ્લિશ વાંચતા આવડે છે દાદાને, જો વાંચો. વિટામિન સી, હા, ફેસ માસ્ક. અત્યારે અમે લોકો જઈએ છીએ ફઈના ઘરે અને બધા રેડી થઈ ગયા છે, પૂજા રેડી થઈ ગઈ છે. ચલો બેસો હવે. તો અમે લોકો આવ્યા છે કેક લેવા માટે. ભાઈ રાહુલ, કેક બતાવી દે. કઈ લેવી પૂજું? રેડ વેલ્વેટ છે. રેડ વેલ્વેટ આપી દે ભાઈ. લખો, બરારી લખો. ના ના રેવા દે. એ સારું રહે. નહીં નહીં નહીં, એ સારું રહે. બરારી બરારી ગુજરાતીમાં જ લખજે. બરો બહુ કરવા જોઈએ એના હિસાબે કેકમાં પણ એ જ લખાવીએ આપણે. ભાઈ સાહેબ બસ મસ્ત ચાલે. બરારી ડન. હિસાબ તો અમારામાં ક્લિયર જ હોય, ખોટું કંઈ ખોટું લગાડવાનું જ નહીં હે ને પૂછું. હિસાબ ક્લિયર, મતલબ એમ તો જનરલી અમે લોકો એવું કરીએ છીએ કે આખા મહિનાનો મતલબ બધો આદિ કાઢે અને અમુક જગ્યાએ હું કાઢું, પછી હું આદિ પાસેથી અડધા મતલબ જેટલા બી હોય પછી એક સાથે હિસાબ થઈ જાય. પણ એમાં થાય છે એવું ને કે લાસ્ટ મહિનો જે હતો ને તો બધું મતલબ આદિએ જ કાઢ્યું, પછી અમે લોકો હિસાબ કાઢ્યો ને તો મારે એને 21,000 આપવાના થાય. મતલબ 21,000 મેં વાપર્યા, મેં એકલીએ વાપર્યા એમ. તો ભાઈ મને એવું થઈ ગયું કે ઓહો 21,000. ના બાપા ના, આટલા તો હું ક્યારેય ના વાપરું કા. એટલે એવી રીતે, અને એમાં તો હજુ ઘણો બધો ખર્ચો તો એડ નહોતો, તો પણ એટલા વપરાઈ જાય છે એમ. ચાલ એક કામ કર, અમે લિફ્ટમાં પહોંચીએ ને તું ઉપર ચડે છે કે નહીં? ના ના એમ? ઓ માય ગોડ. પણ તું મને નથી લાગતું આ ચડી શકે એટલું બધું. ચલો હા, ચલો ચલો ચલો. એકમાં કઈ નહીં થઈ જાય પછી. બોલો લ્યો, હલકો છે તું તો. 6 જણા કીધા ને, તું તો દૂધ પાકમાં આવે પાછો. આવી લિફ્ટમાં તો એમ બી બીક જ લાગે. થર્ડ ક્લાસ લિફ્ટ આની કોઈ કઈ પગ કપાઈ ગયો તો ને કડસથી. હેપી બર્થડે ટુ યુ, આહા. હેપી બર્થડે ટુ યુ, આહા. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. ટન 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 ટન. હેપી બર્થડે ટુ યુ. વૃંદાને બર્થડે વિશ કરી દેજો. વૃંદા થેન્ક યુ કહી દે બધાને. થેન્ક યુ. થેન્ક યુ. ઓ માય ગોડ, અમારા માટે લઈ આવી એમ તું? જોઈ લે પૂજા, અમારી માટે જ છે ને. જોઈ લે પૂજા, તારી નણંદ જોઈ લે. સૌથી નાની નણંદ તારું કેટલું સારું વિચારે. હેપી બર્થડે. હા બસ એમ. ક્યાં બાત છે, જોરદાર. હા બાકી બ્રેડ પકોડા ભરાઈ રહ્યા છે ભાઈ. પૂજા અહીંયા એની પોસ્ટ એડિટ કરી રહી છે અત્યારે, એને પોસ્ટ કરી છે. વાવ, વેરી નાઇસ પોસ્ટ. પ્રેન્ક ચાલતો હતો ભાઈ, પ્રેન્ક ચાલતો હતો મારા ઉપર ભાઈ. કુમારે તો પ્રેન્ક કરી લીધો આપણા ઉપર ભાઈ. હા પાછો કે મને તો કઈ કે મારાથી નહીં પુગાય, મારે સોંદેડા જવાનું છે કે ક્યાં વાત છે. આવો ભાઈ આવો, તમે અમારા ઉપર પ્રેન્ક કરી લીધા. થોડુંક અમે હરિકલ લઈએ તમારે. વાહ, જોયું ભાઈ. મને કે મારાથી પહોંચાય નહીં, મારે સોંદેડા જવાનું થયું છે કે બેહો ભાઈ બેહો. હેપી બર્થડે વૃંદાને કહી દેજો, બાકી ખોટું લાગી જશે પાછું. હા 18 પૂરા થઈ ગયા એમ? હા લાગતું જ નહીં હો બે જણાનું તો. માય ગોડ, આ 46 વર્ષના લાગે ગઈ. નજીકથી જોઈ લો, 46 વર્ષના લાગે છે. કોઈને લાગે નહીં. 56 ના લાગે. 35 વર્ષ નહીં લાગે. તો ચટણી લેવા જઈએ છે. ચલો ચલો ભાઈ, આવી ગઈ તમારા રસિકની ચટણી. શું કે હટો જાઓ તુમ બડે ભોલે હો એમ. ઓ તમારા કુમાર આવી ગયા છે ભાઈ. એનો ચલો કુમાર સાહેબ. હા તમારા આવી ગયા છે પતિ. વિસત આવે ને, વિસત તો બધાને કુમાર જ કે. તો કઈ આ તમને જે દેખાય છે ને એ મારી સ્કૂલ છે. હું અહીંયા ભણતો હતો, 5મું 6ઠું મેં અહીંયા કરેલું છે. અને આ સ્કૂલનું નામ છે જ્ઞાનજ્યોત સ્કૂલ. અત્યારે તો કેવી દેખાય છે, અત્યારે તો ઘણો બધો ચેન્જીસ તો લાગે છે. પણ અમે અહીંયા છે ને, અહીંયા ગેટ છે, અહીંયાથી બહાર નીકળી અને અમે લોકો છે ને અહીંયા બહાર છે ને આ બધી જગ્યા પર નાસ્તો કરતા. અને અંદર અગાસી ઉપર પણ અમે લોકો સવારમાં યોગા અને પ્રાર્થના ને બધું ઉપર કરવા જતા અમે લોકો. તો અત્યારે અમારા લોકોને કેક કટ કરવાની છે, તો કેક કટ કરી લઈએ. ચલો ગાઈઝ, મારા મમ્મીના પકોડા તમે ખાઈ જાઓ. ઓહો હો હો હો, આમ ગજબ સ્વાદ છે, ગજબ સ્વાદ છે. આમ જોઈ શકો છો. વાહ, પકોડા જોઈ આમ જોઈને જ એવું થાય કે વાહ, ખાવાનું મન તો આમ જોઈને જ થઈ જાય. મેં બનાવ્યો દર વખતે પપ્પા મસાલો બનાવે, પણ તબિયત બરાબર નથી એટલે ગજબ છે, ગજબ. બાકી તો હું બ્લોગ ચાલુ કરી દેવું છું. ઓહો હો, ચાલી કરી દે એમ. ચાલુ કરી દો. પપ્પા કંઈક બોલો તો તમે. હે
એનાથી કઈ બોલાતું નહીં. આ તૈયારી થવા માંડી છે. વાહ, એને આને પહેલા જ ખબર પડી ગઈ કે મારી કેક કટ થવાની છે ભાઈ. ઈ જોયેલ હતી જોઈ લીધી એટલે એને ખબર પડી કે મારી કેક કટ થવાની. એમ ઊંધાએ વાળ કપાવ્યા છે અને ઘરના જ છે હવે કાપવા વાળા. પણ કપાવ્યા હોય એને ઈ લોકોને ખબર છે. તારો બિફોર આફ્ટર વાળો તો લુક છે નહીં આપણી પાસે. સોરી ગાઈસ. 2 1 સ્ટાર્ટ. ઓ માય ગોડ, અરે નથી, પણ આ તો ખાલી લખ્યું છે, ખાલી એ મજાક મસ્તી માટે. મજાક મસ્તી કઈ નહીં ભાઈ. થોડું સાચું લખી નાખ્યું. બરોબર બહુ એટલે બરાબર શું કીધું પૂછું? મેં કીધું અમારા ઘરમાં તો આવું જ છે સ્મિત, તારે આદત પાડવી પડશે. સ્મિત કુમારને આદત પાડવી પડે, બીજું તો હું. પપ્પાને તો એમ થયું કે બકરી લખ્યું. બોલો, ઓ માય ગોડ. એ બરાબર જ હતું. ચાલો બરારી. ચલો. હેપી બર્થડે ટુ યુ, બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે. ગાઈસ આ તો ખાલી મજાક કરવા માટે છે, બાકી અમારી છોકરી બરારી નથી હો. અરે ખાલી બરો હા, એટલે જાડી નથી થતી ને એટલે લખ્યું. બરારી હેપી હેપી બર્થડે ડિયર બરારી. બર્થડે ટુ યુ. ખોટા ગંધારા વેળા નહીં. નહીં વિચારો ખવડાવવા જતો. જોયું, બિચારો નહીં એ ભાઈ. બિચારો ખોટો ચલો, હેપી બર્થડે. એમ અરે અહીંયા નહીં પાડતો ફોટા. પણ આ તો પણ બોલ બોલ જ કરે હો ભાઈ. હા. ઓ માય ગોડ, જોયું ગાઈસ, અમારા ઘરમાં આવું જ ચાલતું હોય. વાહ 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 વાહ. ઓ માય ગોડ, કુમારનો બર્થડે હમણાં જ ગયો, એને કેક ખવડાવી દેજો ભાઈ. ભાઈ હેપી બર્થડે તને. હા ભાઈ, હા ઓલા વાળાનું આવી ગયું, આ વાળાનું આવી ગયું. હેપી બર્થડે. ચલો. માય ગોડ, આ તો જો લાંબો લાગે એની સામે. તો કેવી રહી તમારી સરપ્રાઈઝ? મસ્ત હતી હો. સારી હતી ને? actually. પહેલી વખત હતી ને એકચ્યુઅલી. તમારી ફેવરિટ કેક લાયા તો તમને કેવું લાગ્યું? મસ્ત સારું લાગ્યું. બરાબર. અને મજાક તો બોલતા આવડતું નથી આવડતું. અરે આવડે, પણ એની ઉપર તમને જે નામ હતું એ કેવું લાગ્યું? આ કોલર કેવું લાગ્યું નામ? મને નથી લાગુ પડતું આઈ થિંક. તને લાગુ નથી પડતું એમ? નથી પડતું મને. ઓકે, સારું. ચલો, સોરી હો. It's ચલો, okay. કહું નામ કેવું લાગ્યું ઉપર લખ્યું હતું એ. અહીંયા જમવા માટે અમે બધા લોકો બેસી જઈએ છીએ બાય. અને આ ઓકે, તમે જાઓ છો, સારું ભાઈ, ધ્યાનથી પાછા આવી જજો. હા એમાં હા નહીં ના ભાઈ, હેપી બર્થડે. હા, જેને કહેવાનું જાય તો છેટીએ જોઈ લેજો. આ લોકો vlog લેતા હતા ને એટલે. આ લોકો vlog લેતા હતા ને એટલે. થેન્ક યુ. બીજું તો શું કરું? બરો કરવાનું બંધ કરી દેજો. હું કાંઈ એટલે તો નથી કરતી, બાકી તો આ પાછળ થઈ જાય કીધું ને બંધ કરી દીધું મેં એવું બધું. એવું છે? 10મા ધોરણથી. 10મા ધોરણથી. તો જમીને અમારા બધાનો કાર્યક્રમ અહીંયા બેસવાનો થઈ ગયો છે અને હજુ અહીંયા જમવાનો કાર્યક્રમ ચાલુ છે. વાહ, હજી કેટલું ખાવું ભાઈ તમારે? એ રૂંદા એ જોયું ગાઈસ? હું જ્યારે મતલબ શરૂઆતમાં આવી. આવી ત્યારે બી આ ફ્રોક પહેરતી હતી. પૂજા આવી જ લાગતી નહીં પૂજા? કેટલા ના ના, હવે કેટલા વર્ષ પહેલા. અરે ભાઈ આ real આ ફ્રોક મેં જોયેલું છે. અરે પણ એને પહેર જોવાય છે. હા. મેં તારા વિડીયોમાં પહેર્યું હશે પણ આ ફ્રોક જ હતો. અરે કેટલા અરે પૂજું, આ તો ગોંડલ રહેતા ત્યારનું હે. અરે નહીં ભાઈ આ પણ આ અત્યારે હતું જ્યારે હું શરૂઆતમાં આવી હતી ને ત્યારે. આ તો બહુ જૂનું છે. કેટલા વર્ષ પૂજું એ બીજું હશે લાઈન. વર્ષ જૂનું છે. 10 તમે 15 ત્યારથી આવો. ઈ છે ને. અરે પૂજા એને ન ખબર હોય, તને ખબર હોય અત્યારે કે એને ખબર હોય? સપનામાં કદાચ ના ના ના. અરે હા, હું તમને એક મસ્ત વસ્તુ કહું. છે ને અમે લોકો મુંબઈમાં એક રિક્ષાવાળા અંકલને મળ્યા હતા અને એ રિક્ષાવાળા અંકલ એટલા મતલબ મજાકિયા ને એવા સ્વભાવના, એકદમ મસ્ત એમ. અને એમને એમની રિક્ષા પાછળ છે ને સુશી લખાયું હતું. નહીં સુશી નહીં, શશી શશી, શશી. શશી. हाँ तो शशि लखा हुआ तो પછી એવે કીધું કે अंकल ये शशि कौन है तो क्या मेरी वाइफ है तो आपकी फेवरेट हीरोइन कौन सी है तो मेरी शशि है મેં કીધું યાર મુંબઈમાં રહેતો કોઈ બી માણસ અને એટલું સરસ એમ
તો ખુશ થઈ બહુ જોરદાર હતો જવાબ એનો. ચલો હવે આવી તો વાતોચીતો ખૂટશે નહીં અમારી, કામકાજ કરવાનું છે છોકરાઓ, કામકાજે લાગી જાઓ. ચલો જાઓ ફટાફટ. રસોડું ના જોવે કાં? હા જાન કામ ઉટકાઈ જાય ફટાફટ જા. અમારે આઈસ્ક્રીમ નથી ખાવું રહેવા દો. હા હો આઈસ્ક્રીમ નથી ખાવું રહેવા દો. ચલો ભાઈ 8 વાગે મળીએ. ઉઠીશ 8 વાગે તો મહાદેવ. મહાદેવ હાલો ભાઈ આવજો. મળીએ. મહાદેવ તમે નથી જતા ઘરે તમારા સસરાના ઘરે? ચલો મળીએ ભાઈ. ચાલ આવજો મહાદેવ. ચલો હેપી બર્થડે અગેન, ફરી એકવાર મળીએ. હા, તમે આવો ત્યારે. ચલો મળીએ. મહાદેવર. ચલો તો અમે લોકો જઈએ જ અત્યારે ફરી પાછા ઘરે. મજા આવી ગઈ પાર્ટી કરવાની, અને તમને કેવો લાગે આ વ્લોગ જરૂરથી કમેન્ટ કરજો. તો બસ તો આજના વ્લોગમાં તો આટલું જ હતું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો Subscribe સબસ્ક્રાઇબ કરજો. કરજો. મળે કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ. ચલો હેપી બર્થડે કરો. હા અરે ફોટો વાં પડે પણ. મેમે અર્થ લખેલું છે. નાના બેસ્ટ પીપલ એ તારું છે.